કાશ્મીરના પહલગામમાં જે પ્રમાણે આતંકવાદીઓએ પ્રવાસીઓ ઉપર સમગ્ર દેશમાંથી પર્યટકો ગયા હતા અને જેમાં અંધાધૂંધ ફાયરિંગમાં 28 જેટલા જે સમગ્ર દેશના યાત્રિકો હતા તે લોકોના મોત નીપજ્યા છે। ત્યારબાદ જે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ છે તે તણાવની સ્થિતિ મજબૂત બની છે અને તણાવને કારણે ભારત દ્વારા પાકિસ્તાન સામે આકરા વલણ પણ અપનાવવામાં આવી રહ્યા છે। તે જ મુદ્દે સાબરકાંઠા જિલ્લાના સ્થાનિકો સાથે ચર્ચા કરીશું। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જોડાયા છે। શું કહેશો, જે પ્રમાણે પહલગામની અંદર આતંકવાદી હુમલો થયો અને ભારત સરકારે પાકિસ્તાન સામે કાર્યવાહી પણ કરી છે, કઈ નજરથી આ કાર્યવાહીને જોઈ રહ્યા છો? પહેલાં તો પહેલગામની અંદર જમ્મુ કાશ્મીરની અંદર જે હુમલો થયો એમાં 25 જણા જેટલા આપણા ભારતીયોના મોત થયા છે। એ બહુ દુઃખદ બાબત છે, પણ સરકારની જે પગલાં લેવા જોઈતા હતા એવા પગલાં લીધા નહીં હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આજે જોવા જઈએ તો એ દિવસને બનાવીને ખાસા દિવસો થઈ ગયા, છતાં પણ સરકારશ્રી તરફથી જે આકરા પગલાં લેવા જોઈતા હતા એની જે જનતા રાહ જોઈ રહી છે એ જોવા મળી નથી। અમારા ઈડરની વાત કરો તો ઈડર બંધ રાખીને ઈડરની પ્રજાએ કેન્ડલ માર્ચ કરીને પણ એક બધા જ ઈડરની જનતાએ ભેગા થઈને કહ્યું કે ભાઈ સરકાર આના માટે બહુ કડક પગલાં લે અને પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં લઈને એની કાર્યવાહી કરે, પરંતુ આટલા દિવસથી અંદર કોઈ કાર્યવાહી થઈ હોય એવું જાણવા મળ્યું નથી અને કરે એવી અમે આશા રાખીએ છીએ કે આપણે આ જે 25 જણા આના પહેલાં પણ જે પુલવામામાં હુમલો થયો હતો, જે સૈનિકો 40 જેટલા સૈનિકો શહીદ થયા હતા એના પણ કાર્યવાહી એટલી બધી કડક થઈ નથી। પણ આ રીતે જો બનાવો બનતા હોય અને આતંકવાદીઓ આવીને હુમલા કરીને જતા રહેતા હોય અને આપણે એને કાર્યવાહી કરી શકતા ના હોય તો એ ચાલે નહીં। સરકારે કડકમાં કડક કાર્યવાહી કરીને તાત્કાલિક ધોરણે આતંકવાદીઓ પર એમની કાર્યવાહી લેવી જોઈએ। અન્ય એક પણ યુવાન આપણી સાથે જોડાયા છે। કઈ નજરથી જુઓ છો આ કાર્યવાહીને? આવનાર સમયમાં કયા પ્રકારની કાર્યવાહી ભારતે પાકિસ્તાન સામે કરવી જોઈએ? પાકિસ્તાન એ હંમેશા આ રીતે જ હુમલા કરતું હોય છે અને પીઠ પાછળ હુમલા કરતું હોય છે। એના માટે પાકિસ્તાનવાળો પર સખ્ત બહિષ્કાર કરવો જોઈએ અને હુમલાની કાર્યવાહી કરવી જોઈએ અને જે યુવાનોનો ઉપર હુમલો થયો છે એની ફેમિલીને રાહત આપવી જોઈએ અને આ રીતે ના થાય એવું સખ્ત તાકાત એકઠી કરવી જોઈએ। આપ કઈ નજરથી જુઓ છો? અત્યાર સુધી કાર્યવાહી તો કરવામાં આવી છે, આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી પાકિસ્તાન સામે થવી જોઈએ? આમ જોઈએ તો પુલવામા પછી આ બહુ મોટો આતંકવાદી હુમલો છે કે જેની અંદર 25 કરતાં વધારે આપણા દેશના નાગરિકોનું આતંકવાદીના હુમલાની અંદર મોત થયું છે। વિપક્ષ પણ આનું માગણી કરતું હોય છે કે આના કડકમાંથી કડક કાર્યવાહી થાય। જે બી કાર્યવાહી કરી રહ્યું છે એ બરાબર છે, પણ એની અંદર હજુ વધારે કડક રીતે કાર્યવાહી કરીને અને એનો જે પાકિસ્તાન જે દેશ છે એને આપણે વળતો હુમલો એનો જવાબ આપવો જોઈએ। સરકારે વિવિધ પ્રકારની જે સ્ટ્રાઇક છે, ડિજિટલ સ્ટ્રાઇક પણ કરેલી છે। પાકિસ્તાનની યુટ્યુબ ચેનલો હોય તેનું જે સિંધુ નદીનું પાણી છે તે પણ બંધ કરવામાં આવ્યું છે। આ કાર્યવાહીથી સ્થાનિક લોકો કેટલા સંતુષ્ટ છે અને હવે આવનાર સમયમાં કયા પ્રકારની કાર્યવાહી પાકિસ્તાન સામે કરવી જોઈએ કે જેથી કરીને આવનાર સમયની અંદર આવા કોઈ નિર્દોષ લોકો છે તે આતંકવાદીનો ભોગ ન બને? હવે જોઈએ તો યુટ્યુબ ચેનલ બંધ કરવી અને સિંધુ નદીનું પાણી બંધ કરવું એ ફક્ત એક વાતો જ છે। આ વસ્તુ બંધ કરવાથી કોઈને કોઈ લાભ થતો નથી કે એનાથી કોઈ નાગરિકોને બી એવું સંતોષ છે જ નહીં કે આ જે કાર્યવાહી કરી છે એ યોગ્ય છે। કડક કાર્યવાહી એવી કરવી જોઈએ કે જે એર સ્ટ્રાઇક જે છે એ ફક્ત નામની નહીં પણ એ યોગ્ય અને લોકોને દેખાવી જોઈએ કે આ ખરેખર કાર્યવાહી થઈ છે। આપનું શું માનવું છે વડીલ, કયા પ્રકારની કરવી જોઈએ? ભૂતકાળમાં ભારતે એર સ્ટ્રાઇક પણ કરેલી છે, ડિજિટલ સ્ટ્રાઇકો પણ કરેલી છે, અત્યારે પણ બેઠકોનો દોર શરૂ છે, વિવિધ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। કયા પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાનને સબક શીખવાડવો જોઈએ? આપણી પાસે એટલી બધી સરકાર તરફથી જે આર્મી, BSF અને મોટા પાયે આપણી પાસે જે સૈનિકો છે એના દ્વારા હું તો એવું માનું છું પાકિસ્તાનથી જે અવર જવર કરવાવાળા જે ખોટી રીતે ઘૂસણખોરો ઘૂસી જાય છે એના પર તાત્કાલિક બંધ કરવા જોઈએ અને પાકિસ્તાન સાથેના વ્યવહારો બંધ કરી દેવા જોઈએ, જેથી પાકિસ્તાનની અંદર અને જે આપણા ભારતીયોને જે નુકસાન પહોંચાડે છે એના પર એ લોકોને કાર્યવાહી કરવી જોઈએ અને પાકિસ્તાનીઓ જે ગેરકાયદેસર અહીંયા ભારતમાં રહી રહ્યા છે અને જે ઘૂસણખોરી રીતે આવી રહ્યા છે એમને અહીંયાથી પાકિસ્તાનમાં પાછા મોકલી દેવા જોઈએ। કારણ કે અહીંયા એ લોકો રોકાઈને આતંકવાદી તરફ પ્રેરાય છે અને એ લોકો આતંકવાદી તરીકે હુમલો કરતા હોય છે, તો એનું ખાસ ધ્યાન રાખીને એની તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર પાકિસ્તાનીઓ જો ભારતમાં રહેતા હોય તો તાત્કાલિક એમને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ।
યુવાનો પણ છે. યુવા મતે શું માનો છો, કયા પ્રકારની સ્ટ્રાઇક થવી જોઈએ કે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ પાકિસ્તાન સામે? જે રીતે પાકિસ્તાને પીઠ પાછળ હુમલો કર્યો એ રીતે જો પાકિસ્તાનવાળા આટલે રહેતા હોય તો એમના પર થોડો હુમલો કરવો જોઈએ, તો એમને ખબર પડે કે બીજી વાર આ રીતે પીઠ પાછળ હુમલો ના કરે અને એમને અમે બી ડરનો માહોલ રહે કે ઇન્ડિયાવાળા બી સક્ષમ છે આ રીતે હુમલાનો જવાબ આપી શકે છે. આ રીતે આપણે ઇન્ડિયાવાળા થોડા સપોર્ટ કરી શકીએ. કહી શકાય કે હાલ જે પ્રમાણે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવો ચાલી રહ્યા છે અને જમ્મુ કાશ્મીરના પહલગામની અંદર જે પ્રમાણે આતંકવાદીના હુમલા બાદ સમગ્ર દેશની અંદર વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું ને પાકિસ્તાન સામે આખર કાર્યવાહીની માંગ છે તે પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધી જે સરકાર દ્વારા કાર્યવાહીને જે પગલાં ભરવામાં આવ્યા છે તેને લઈ સ્થાનિક લોકો છે તે ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને આવનારા સમયની અંદર પાકિસ્તાન સામે હજુ પણ કડક વલણ અપનાવવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રમાણેની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ચિરાગ મેઘાની કેપિટલ, સાબરકાંઠા.